ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनोयत वाचौह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति। तो प्रश्न थयो कि कोनी इच्छा मात्र थी कि कोनी प्रेरणा थी आ कर्ण संघात ज्ञानेन्द्रियो कर्मेन्द्रियो प्राण बनेला संघात छे ए कोनी इच्छा थी कोनी प्रेरणा थी चेतनवंतो बने छे ए कोण छे एनी शुं विशेषता छे अर्थात एनुं शुं स्वरूप छे शुं लक्षण छे जे एने बीजा करता जुदुं पाडतुं होय। उत्तर आप्यो श्रोत्रस्य श्रोत्रम ए श्रोत्रનું श्रोत्र છે એટલે શું સમજવાનું તો ભાષ્યકારે કહ્યું કે ભાઈ આપણે જ્યારે આ વાક્ય પર વિચાર કરીએ अनुगतानि अत्र अस्मिन् अर्थे अक्षराणि आ वाक्य से श्रोत्रस्य श्रोत्र में अक्षर पर के शब्दों पर विचार करो त्यारे निर्विशेषस्य निमित्तत्वार्थम आ वाक्यना अर्थનું अनुसंधान करिए ત્યારે આપણે આ સમજ પર આવીએ છીએ કે આ વાક્ય દ્વારા કહેવામાં આવે છે
કે જે તત્વની ઈચ્છાથી કે પ્રેરણાથી આ કાર્યકરણ સંગાત કામ કરે છે વાસ્તવમાં નિર્વિશેષ છે, નિમિત્ત તત્વાર્થમ, અને એ માત્ર નિમિત્ત છે આ સર્વ પ્રવૃત્તિમાં. અનુગમા તદ અનુગતાની અત્ર અસ્મિન અર્થે અક્ષરાણી. શ્રોત્ર છે શ્રોત્રમ, આ વાક્યના અક્ષરો કે શબ્દો છે એના અર્થનો અનુગમ કરીએ, અનુસરણ કરીએ, વિચાર કરીએ તો આપણે આ નિર્ણય પર આવીએ છીએ. કથમ ભાઈ, કેવી રીતે વિચાર કરો છો, કેવી રીતે આ નિર્ણય પર આવો છો? શૃણોતિ અનેનેતિ શ્રોત્રમ. શરૂ કર્યું. શ્રોત્ર કોને કહેવાય? શૃણોતિ અનેન, જેનાથી માણસ સાંભળે છે એને શ્રોત્ર કહેવાય. જેથી પ્રાણી સાંભળે છે એને શ્રોત્ર કહેવાય. તો એ જેનાથી આપણે સાંભળીએ એને શ્રોત્ર કહેવાય. તો શ્રોત્રત્વમ, એમાં શ્રોત્ર પણ શું છે? તસ્ય શબ્દ અવાસકત્વમ શ્રોત્રત્વમ. જે ઇન્દ્રિયથી આપણે શબ્દને સાંભળીએ છીએ એને શ્રોત્રેન્દ્રિય કહેવાય. અને શબ્દને અવભાષિત કરો, પ્રકાશિત કરવું, શબ્દને જાણવો, તો આ પ્રકારની શક્તિ ધરાવનારને શ્રોત્ર કહેવાય. શબ્દ ઉપલબ્ધ રૂપતયા અભાષકત્વમ ન સ્વતઃ. તો ભાઈ આ શ્રોત્ર છે શબ્દનું ઉપલબ્ધા બને છે, અર્થાત શબ્દનું જ્ઞાતા બને છે, શબ્દનું એ પ્રકારે પ્રકાશક બને છે. ન સ્વતઃ, ટૂંકમાં આ શ્રોત્રેન્દ્રિય માત્ર પોતાના હવા માત્રથી શબ્દને પ્રકાશિત કરતી નથી, પણ જ્યારે ઉપલબ્ધ શબ્દ ઉપલબ્ધા બને તો શબ્દને પ્રકાશિત કરવું એનો ધર્મ ખરો. જ્યારે પ્રકાશક બને ત્યારે એ વાસ્તવમાં શબ્દને પ્રકાશિત કરી શકે. ન સ્વતઃ, ટૂંકમાં શ્રોત્રેન્દ્રિય સ્વતઃ પોતાની ક્ષમતાથી શબ્દને પ્રકાશિત કરે એમ પણ નથી. તો ઉપલબ્ધ રૂપતયા, જ્યારે ઉપલબ્ધા બને ત્યારે પ્રકાશિત કરે છે. તો કેમ કહો છો કે શ્રોત્રેન્દ્રિય પોતાની શક્તિથી કે પોતા વડે શબ્દને પ્રકાશિત નથી કરતું? શ્રોત્રસ્ય અચિદ રૂપત્વાદ. શ્રોત્રેન્દ્રિય અચિદ રૂપ છે, અચેતન છે, જડ છે. અર્થાત જે પોતાને પ્રકાશિત ન કરે, અન્યને પણ પ્રકાશિત ન કરે એને અચિદ રૂપ કહેવાય, અચેતન કહેવાય, જડ કહેવાય. છતાં શ્રોત્રેન્દ્રિય શબ્દને પ્રકાશિત કરે છે. એટલે એમ કહીએ આપણે કે કોઈ ઉપલબ્ધા છે, કોઈક અન્ય ઉપલબ્ધા છે, જેને કારણે આ શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધાપણું આવે છે. શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધા છે ક્યારે? કોઈક બીજા ઉપલબ્ધાને કારણે, ન સ્વતઃ. તો એ ટૂંકમાં આ શ્રોત્રેન્દ્રિય જે પોતાના વિષયને શબ્દને પ્રકાશિત કરે છે એ દ્વારા નિર્દેશ કરે છે. કોનો? કોઈક ચેતન તત્વનો, જે સ્વયં પ્રકાશ હોવો જોઈએ. અનવસ્થાતન, આનો પ્રકાશક બીજાનો પ્રકાશ છેવડે સ્વયં પ્રકાશ હોવો જોઈએ. એ કોણ છે? આત્મા. આત્મના ચિદ્રૂપત્વાદ. સ્વપ્રકાશત્વાદ ઉપલબ્ધુ સત્તા પ્રતીત્યો અનન્યતત્વાદ ન અનવસ્થા. વાત સાચી છે કે કોઈ વસ્તુ બીજા વડે પ્રકાશિત હોય તો એ શક્તિ પોતાની ના હોય. જે વસ્તુ હવાપણું, ભાસવાપણું બીજામાંથી પ્રાપ્ત કરે છે તો એ એની પોતાની શક્તિ ના હોય, એ જેમાંથી પ્રાપ્ત કરે છે એની શક્તિ હોય. તો આત્મા છે ને ભાષે છે એ પોતા વડે છે કે અન્ય વડે છે? તો કે પોતા વડે છે, કારણ કે ચિદ્રૂપ છે. અને એનો અભાષક બીજો હોય, એનો અભાષક અનવસ્થા થાય. જ્યારે આપણે જોઈએ છીએ કે વસ્તુ ભાસી રહી છે, માટે સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ તત્વ હોવું જોઈએ. તથાપિ કથમ શ્રોત્રસ્ય શ્રોત્રમ. ચાલો ભાઈ, આત્મા છે, ચિદ્રૂપ છે, ચૈતન્ય છે, જેને કારણે શ્રોત્રેન્દ્રિયમાં ચેતનત્વ આવ્યું, જાણે કે એને શબ્દોને પ્રકાશિત કરે, તોય પણ એ આત્માને શ્રોત્રનું સૂત્ર એવું કેવી રીતે કહો છો? આત્મા ચેતન તત્વ છે,
જેને કારણે શ્રોત્રેન્દ્રિય પોતાના વિષય શબ્દને અભાષિત કરે છે. જેને કારણે શ્રોત્રેન્દ્રિય શબ્દનું ઉપલબ્ધા બને છે કે ઉપલબ્ધરૂ બને છે. તો એ શ્રોત્ર શ્રોત એવું કેમ કહેવામાં આવ્યું? તો કહે છે યહ શ્રોત્રસ્ય ઉપલબ્ધૃત્વેન અભાષકત્વમ. ભાષ્યકારે કહ્યું 49 પર છેલ્લી પંક્તિમાં યહ શ્રોત્રસ્ય ઉપલબ્ધૃત્વેન અભાષકત્વમ. ઉપલબ્ધૃતયા ઉપલબ્ધૃ હોવાને કારણે શ્રોત્રેન્દ્રિય પોતાના શબ્દને પ્રકાશિત કરે. એ પ્રકાશિત કરવા પણ જે છે તદ આત્મનિમિત્તત્વાत्. એ સ્વતઃ નથી, આત્મનિમિત્તત્વાत्. આત્મા જ નિમિત્ત છે એવું છે. અંતિથી આત્મા શ્રોત્રસ્ય શ્રોતમ ઇતિ ઉચ્યતે. એટલે જે નિમિત્ત હોય તેના માટે આ પ્રકારનો શબ્દ પ્રયોગ થતો હોય છે. શ્રોત્રસ્ય ષષ્ઠ્યંત, શ્રોત્રમ પ્રથમાંત. આ પ્રથમાંત છે, ષષ્ઠ્યંત માટે કારણભૂત છે. તો આ પ્રકારે જે કારણભૂત હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. તો આ પ્રકારે પ્રથમાંત જે શ્રોત્ર છે એ ષષ્ઠ્યંત શ્રોત્રના શબ્દને અભાષિત કરવાની શક્તિ માટે નિમિત્તભૂત છે, કારણભૂત છે. તો કયું છેલ્લી પંક્તિમાં 49 પર તદ આત્મનિમિત્તત્વાદિ. આ શ્રોત્રનું શ્રોત્રપણું આત્મનિમિત્તત્વાत्, આત્મરૂપી નિમિત્તને કારણે છે. તસ્ય આત્મનિમિત્તત્વાत् શ્રોત્રસ્ય શ્રોતિ ઉપલક્ષ્યતે. આમ શ્રોત્રેન્દ્રિયનું શ્રોત્રત્વ કે શ્રોત્રપણું આત્મારૂપી નિમિત્તને કારણે છે. માટે આત્માને શ્રોત્રનું શ્રોત્ર કહેવામાં આવે છે. શેને માટે? ઉપલક્ષ્યતે એટલે કે આ પ્રકારે લક્ષિત કરવામાં આવે છે. નિર્વિશેષમ ચૈતન્ય માત્રમેથી, કે નિર્વિશેષ ચૈતન્ય આત્મા નિર્વિશેષ ચૈતન્ય છે એવું લક્ષણાવૃત્તિથી અહીંયા આગળ કહેવામાં આવે છે. એટલે આ શબ્દો દ્વારા આત્મા નિર્વિશેષ છે, નિમિત્ત માત્ર છે એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો. તો આ પ્રકારનો શબ્દ પ્રયોગ બીજે જોયો છે તો કે હા, યથા ક્ષત્રસ્ય ક્ષત્રમ. જેમ ઉદાહરણ કહ્યું, યથા ધર્મને ક્ષત્રનો ક્ષત્ર કહેવામાં આવ્યો. ક્ષત્ર કોણ છે? બધાનું નિયંત્રણ કરનાર છે, શાસન કરનાર છે. તો એ ક્ષત્રમાં શાસન કરવાની શક્તિ ક્યાંથી આવી? ક્ષત્ર ક્ષત્રિય જાતિ, એમાં ક્ષત્રપણું શાસન કરાવવું ક્યાંથી આવ્યું? ક્ષત્રમાંથી, ધર્મમાંથી. તો જેને કારણે ક્ષત્રિય જાતિમાં ક્ષત્રપણું શાસન કરાવવું આવ્યું એ તો પેલો ધર્મ છે. જો ક્ષત્રિય ધર્મનું પાલન ના કરે તો એની શક્તિ નો હ્રાસ થઈ જાય અને શાસન ના કરી શકે. માટે ધર્મ જે ક્ષત્રિયની શાસન કરવાની શક્તિ માટે નિમિત્તભૂત છે કહેવાય, કારણભૂત છે. ચાલો, કારણભૂત છે એને શ્રોત્રનું શ્રોત્ર કહેવામાં આવે. આ તો આપણને શ્રુતિનું દૃષ્ટાંત આપ્યું. 51 પર યથા વા ઉદકસ્ય ઔષ્ણ્યમ અગ્નિ નિમિત્તમ ઇતિ દગ્ધો અપી ઉદકસ્ય અગ્નિ દગ્ધા ઉચ્યતે. યથા જેવી રીતે આપણું લૌકિક દૃષ્ટાંત રોજબરોજનો અનુભવ. ઉદકસ્ય ઔષ્ણ્યમ અગ્નિ નિમિત્તમ. બધા જાણે છે કે પાણી આપણને દઝાડે તો જળનું ઔષ્ણ્યમ ઉષ્ણતા કે દઝાડવાપણું અગ્નિ નિમિત્તમ, અગ્નિના કારણે છે. કેટલાય છાંટા ઉડતા હોય છે તેલના ને બધા. શું થયું હાથમાં? એકદમ બધા ફુલ્લા પડી ગયા. સ્વામી ઉડ્યું તેલ. આમ તો ના પાડે ને, ઠંડુ હોય. તેલ શું કરે છે? આ હા હા, ફુલ્લા પાડી દે છે. શું કર્યું એણે બાળ્યું. તેલમાં દહન શક્તિ ક્યાંથી આવી? અગ્નિમાંથી આવી. માટે
એને શું કહેવાય? દગ્ધુઃ ઉદકસ્ય દગ્ધા અગ્નિ ઉચ્યતે. જો ષષ્ઠ્યંત ને પ્રથમાંત, તો ઉદકસ્ય ઉદકમ અથવા દગ્ધુઃ દગ્ધા એવું કહેવામાં આવે. દગ્ધુઃ દગ્ધા, અગ્નિ શું કહેવામાં આવે? દગ્ધુઃ દગ્ધા. તેલનો પણ બાળનાર, એટલે શું? તેલને બળવાની શક્તિ પ્રદાન કરનાર એવું કહેવામાં આવે છે. તો એવું સમજાય છે. હવે આનંદગીરી જોઈએ તો એટલે આ પાનની પહેલી પંક્તિમાં ક્ષત્ર જાતિ નિયામકમ કર્મ ક્ષત્રમતિ ઉચ્યતે યથા. જેવી રીતે ક્ષત્રિય જાતિનું નિયામક છે, ક્ષત્રિય પણ પ્રદાન કરનાર છે, એ કર્મ કહો ધર્મ કહો એને ક્ષત્રમ કહેવામાં આવે છે. તેવી રીતે એની શ્રોત્રાદિ સાક્ષી આત્મા અસ્તિ. આપના કહેવા પ્રમાણે આત્મા માત્ર નિમિત્ત જ છે. એટલે આત્મા કોઈ રીતે અંદર સંડોવાતો નથી, ભાગ લેતો નથી. શ્રોત્રના સાંભળવામાં આત્માનો કોઈ ભાગ નથી, માત્ર સન્નિધિ છે. તો જ એ નિર્વિકાર હોય, તો જ નિર્વિશેષ હોય. તો નિર્વિશેષ છે માટે નિર્વિકાર છે માટે સન્નિધિ છે. ચલો એને સાક્ષી કહો, એ પણ ઘણું સાક્ષી કહેવાય. એની શ્રોત્રાદિ સાક્ષી આત્મા અસ્તિ. આત્મા શ્રોત્રાદિ સાક્ષી અસ્તિ. યદિ જો આત્મા શ્રોત્રાદિ, શ્રોત્ર શ્રોત્ર મનસ મન એવું કહ્યું ને, આ બધા એનો સાક્ષી હોય. એ શ્રોત્ર શ્રોત્રમને જે લાગુ પડે છે એ મનસ મને લાગુ પડે વગેરે. એવું જો હોય, કથમ તર્હિ લોકાધિકારે શ્રોત્રાદિષ્વેવ ઉપલબ્ધત્વ વ્યવહાર. આપણે વાંચ્યું નથી વાંચ્યું. કથમ તો પછી લૌકાધિકાદેહ, લૌકાધિકા એટલે કે આ ચાર વાક જેને આપણે ભૂતવાદી કહીએ. ભૂત અને સત્યતા આપનાર, જે દેખાય છે સત્ય છે. આત્મા દેખાતો નથી, મન પણ કશું દેખાતું જ નથી. એમને મારે શું દેખાય છે? આ શ્રોત્રેન્દ્રિય પોતાના શબ્દને પ્રકાશિત કરે છે. મારે શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધા છે, શબ્દનો જ્ઞાતા છે. એ સિવાય કે એ પ્રત્યક્ષ જણાય છે ને, પ્રત્યક્ષને જ માત્ર પ્રમાણ માનનારા આ લોકો શ્રોત્રેન્દ્રિય સિવાય કોઈ બીજા આત્માને સ્વીકારતા નથી. દેહ સિવાય બીજા કોઈ આત્માને સ્વીકારતા નથી. આત્મા જે ચેતનવાન હોય આત્મા, દેહ ચેતનવાન હોય, દેહ આત્મા છે. તો એ લોકો એમ કેમ કહે છે? આપના કહેવા પ્રમાણે આત્મા જો શ્રોત્ર વગેરેનો સાક્ષી હોય, શ્રોત્રાદિ વગેરે સ્વયંમાં આ પ્રકારની ચેતનતા ન હોય અને તેથી શ્રોત્રાદિ પોતે ઉપલબ્ધ નથી. આમ કહેવાય કે શ્રોત્ર છે એ શબ્દનું જાણનાર છે, પણ શ્રોત્રમાં શબ્દનું જાણવા પણ આત્માને કારણે છે એવું આપ કહો છો. તો પેલાઓ કેમ કે શ્રોત્ર શબ્દને જાણનાર છે? શ્રોત્રાદિ ઉપલબ્ધત્વ વ્યવહાર તે લોકો શ્રોત્રાદિને ઉપલબ્ધા કહે છે. એવું કેમ? એ ટૂંકમાં એ પ્રકારનો ભ્રમ એમનામાં કેમ જન્મ્યો? આ પ્રકારની. એટલે હવે સત્ય તો આપણે જોયું, છતાં આપણે જાણીએ છીએ કે આ આત્મા વિશે કે શ્રોત્રેન્દ્રિય ભિન્ન પ્રકારના વિચારો આપણે સેવીએ છીએ. ભલે એ તો લોકાયતિકની વાત કરી, તો સામાન્ય માણસમાં લોકાયતિકામાં એક જ ફેર છે કે સામાન્ય માણસ કશું સમજતો નથી, માડાઓ નિર્ણય કરે વિચાર કર્યા વગર. લોકાયતિક લાભો નિર્ણય વિચાર કર્યા પછી આવા નિર્ણય પર આવે છે, એટલો ફેર છે. વ્યવહારમાં તો બધા લોકો લોકાયતિક જ હોય છે. બધા લોકો દેહને જ આત્મા માનતા હોય છે, એને જ ચેતન માનતા હોય છે. એટલે કેવી રીતે આ પ્રકારનો ભ્રમ જન્મ્યો? લોકાયતિકમાં કહો કે પછી
સામાન્ય માણસમાં કહો કે આ શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધ છે, એ પ્રકારનો ભ્રમ કેમ જન્મે છે ભાઈ? એ લોકો શ્રોત્રને જ માને છે, સાંભળનાર શ્રોત્ર છે, શ્રોત્રમ એમને કોઈ જાણતું નથી. તો ઉદકમ અપી એટલે ભાષ્યકાર કહે છે ઉદકમ અપી हि अग्निसंयोगात् अग्निः उच्यते तद्वत् अनित्यं यत् संयोगात् उपलब्धत्वं तत्करणं श्रोत्रादि ઉદકમ અપી हि પ્રસિદ્ધિ બતાવે છે. દૃષ્ટાંત પ્રસિદ્ધ હોવું જોઈએ, સર્વ સ્વીકૃત હોવું જોઈએ. ઉદકમ જાણીતું છે કે ઉદક જળ જે છે, ઉદકસ્ય દગ્ધૃત્વમ, આ જળનું દગ્ધૃત્વમ દાહકપણું જે છે, અનિત્યમ કેવું છે? અનિત્ય છે, અર્થાત જળ હંમેશા દાહક હોય એવું નથી હોતું. જળ ક્યારેક ક્યારેક દાહક હોય, હંમેશા દાહક હોય તો એને આપણે નિત્ય દગ્ધા કહીએ. કેવું છે? અનિત્ય દગ્ધા છે. કોણ? જળ. એવું કેમ છે? અગ્નિ સંયોગાદ હિ, જળને જ્યારે અગ્નિનો સંયોગ થાય ત્યારે અગ્નિનું દાહકત્વ જળમાં સંક્રમણ કરે. નહીતર એમણે અયફ પિંડનું દૃષ્ટાંત આપી શકે, જળ રોજની વાત છે. જેવી રીતે અગ્નિની દાહકતા પેલા અયફ પિંડમાં, લોખંડના પિંડમાં પ્રવેશ કરે છે, સંક્રમણ કરે છે, વ્યાપ્ત કરીને અગ્નિને પોતાની દાહકતા એને પ્રદાન કરે છે. અગ્નિમાં દાહકતા, લોખંડ દાહકતા અગ્નિને કારણે છે. લોખંડની ચલાયમાનતા લોહચુંબકને કારણે છે. તેવી રીતે જળની દાહકતા અગ્નિને કારણે છે. આ જાણીતું છે કે જ્યારે જ્યારે જળને કે તેલને અગ્નિનો સંયોગ હોતો નથી ત્યારે દાહક નથી. પરંતુ તેલના છાંટા ઉડે, એ તો તેલ આમ રેડીએ તો છાંટા ઉડે. કેવું? તે રેડી એના પર આધાર રાખે છે. એટલે છાંટા ઉડવા કે બહુ અસામાન્ય વસ્તુ નથી. અભિવ્યક્ત છાંટા ઉડે ત્યારે એની નોંધ લેવાય, બાકી કોઈ આપણે કહેવાનું નથી. આમ દોડાયું, પેલું પડ્યું, લૂછે ખબર ના પડે. પણ આવું થાય, શું થયું એ ના કે આપણે જોવામાં આવે ને કે હાથમાં છે ને, પીરસતા જ ખબર પડી જાય. એટલે તો પછી તો બહાર પાડવું પડે. તો આ તેલનું દગ્ધૃત્વ કે અનિત્ય છે. અગ્નિ સંયોગાત, અગ્નિનો સંયોગ થાય ત્યારે તેલ દાહક બને, જળ અથવા જળ દાહક બને. તદ્વત તે પ્રકારે તો જો ઉદકનું દાહકત્વ કેવું છે? અનિત્ય. તે રીતે શ્રોત્રાદિનું ઉપલબ્ધત્વ કેવું છે? અનિત્ય. એટલે જરા વાંકું ચૂકું વાક્ય છે એટલે મારે કહું છું. અનિત્યમ ઉપલબ્ધત્વ. ઉપલબ્ધત્વ કેવું? તો શ્રોત્રાદિ અથવા તો શ્રોત્રાદેહ એમ. ચાલો આપણે મનમાં વિચારવાનું. શ્રોત્રાદેહ ઉપલબ્ધત્વમ અનિત્યમ. શ્રોત્ર અનિત્યમ ઉપલબ્ધત્વમ. ઉદકસ્ય દગ્ધૃત્વમ કેવું છે? અનિત્યમ. તેમ શ્રોત્રાદેહ ઉપલબ્ધત્વમ અનિત્યમ. તો જળમાં અનિત્ય દગ્ધૃત્વ ક્યાંથી આવે? અગ્નિ સંયોગાત. તેવી રીતે શ્રોત્રાદિમાં અનિત્ય ઉપલબ્ધત્વ છે. હંમેશા શ્રોત્રીને સાંભળ કરતી હોત તો એનો સ્વભાવ કહેવાત. એવું નથી? ઊંઘમાં તો સાંભળતી નથી, ઈશ્વર બેઠાનો તોય સાંભળતી નથી. ગમે તેટલા વાજા વાગતા હોય તોય પણ આપણું ધ્યાન ન હોય તો સંભળાતું નથી. જે શ્રોત્રેન્દ્રિય છે પોતાની જાતે સાંભળતો તો ગાંડા થઈ ગયા હોત. શ્રોત્રેન્દ્રિય પોતે બધા અવાજો સાંભળતી હોત ને તો અહીં બેઠા બેઠા આઝાદ દુનિયાના બધા અવાજો આવત. આપણે વાત કરી ને, એ તો આપણે આપણા કાન સરવા કરીએ ત્યારે પેલો અવાજ આવે, નહીં તો ના આવે. એટલે શું થાત આપણને? આપણે અવાજને ટાળી જ ન શક્યા હોત. પરંતુ જે એટલે ભગવાને જે કર્યું છે બરોબર જ કર્યું છે. પણ ટૂંકમાં શ્રોત્રેન્દ્રિયમાં શબ્દનું ઉપલબ્ધાપણું, જાણવાપણું, ઉપલબ્ધત્વ કેવું છે? અનિત્ય છે.
એ જ બતાવે છે કે એ ઉપલબ્ધપણું કોઈના સંયોગથી છે. યત સંયોગાત, જેના સંયોગને કારણે આ અનિત્યમ ઉપલબ્ધત્વ, જે સંયોગને કારણે અનિત્ય ઉપલબ્ધત્વ છે એનું નામકરણ કેવું? શ્રોત્રાદિકરણ. આ કિસ્સામાં તો જેને કારણે જળમાં, જેને કારણે અગ્નિના સંયોગથી અનિત્ય દગ્ધૃત્વ છે એ જળ એવું કહેવાય ને. જેને કારણે અગ્નિના સંયોગથી અનિત્ય દગ્ધૃત્વ છે જળ. અગ્નિમાં નિત્ય દગ્ધૃત્વ છે, અગ્નિ હંમેશા બાળે, જળમાં અનિત્ય દગ્ધૃત્વ છે. તો નિત્યના સંયોગથી અનિત્યમાં આવે, તો જેને કારણે તો અગ્નિમાં નિત્ય દગ્ધૃત્વ છે, એના સંયોગને કારણે જેનામાં અનિત્ય દગ્ધૃત્વ આવે છે એ જળ, આવી તો કહેવામાં આવે. તેવી રીતે આત્મામાં નિત્ય ઉપલબ્ધત્વ છે, એના સંયોગથી જેનામાં અનિત્ય ઉપલબ્ધત્વ આવે છે એ કરણ એટલે કે શ્રોત્ર. તત્કરણ શ્રોત્રાદિ, એટલે આ બધું બહુ વાંકું ચૂકું વાક્ય છે. યદ્વત તદ્વત, તો આને નહીં કહે તદ્વત, આપણે ભાષામાં તદ્વત કહ્યું ને, તદ્વત ઉપલબ્ધૃ સંબંધા શ્રોત્રાદિષુ ઉપલબ્ધૃત્વ વ્યવહાર ઇત્યર્થ. એટલે આ વાક્યનો શું અર્થ થાય? ભાષ્યકારે વાક્ય લખ્યું ને, શું અર્થ થાય? તદ્વત તે પ્રકારે ઉપલબ્ધ સંયોગાત, ઉપલબ્ધ નિત્ય ઉપલબ્ધ સંયોગાત કહેવું જોઈએ. આત્મા કેવો છે? નિત્ય ઉપલબ્ધ છે, જેના સંયોગથી શ્રોત્રાદિષુ ઉપલબ્ધત્વ વ્યવહાર. અગ્નિ કેવો છે? જળ વગેરેમાં અનિત્ય વ્યવહાર થાય છે. તેવી રીતે આત્મા નિત્ય ઉપલબ્ધ છે, જેના સંયોગથી શ્રોત્રાદિમાં પણ અનિત્ય ઉપલબ્ધત્વનો વ્યવહાર થાય છે. ટૂંકમાં આપણને અનિત્યતા ત્યાં જણાય, જે જગ્યાએ અનિત્ય શક્તિ જણાય ત્યાં સમજવું કે એ શક્તિ એની પોતાની નથી. કોઈ નિત્ય શક્તિ ધરાવતા તત્વના સંયોગથી આનામાં અનિત્ય શક્તિ આવી છે. તેમ શ્રોત્રેન્દ્રિયમાં અનિત્ય ઉપલબ્ધત્વ જણાય છે. એ બતાવે છે કે કોઈ નિત્ય ઉપલબ્ધ હોવો જોઈએ, જેના સંયોગથી શ્રોત્રેન્દ્રિયમાં અનિત્ય શ્રોતૃત્વ કે ઉપલબ્ધત્વ આવે. અંતે એ રીતે આ કરણ વગેરેમાં અનિત્ય શ્રોતૃત્વ છે કે ઉપલબ્ધત્વ છે એ કોઈ નિત્ય ઉપલબ્ધનો નિર્દેશ કરે છે. જળમાં અનિત્ય દગ્ધૃત્વ છે એ અગ્નિ જે નિત્ય દગ્ધા છે એના સંયોગથી આપણે જાણીએ છીએ. તેવી રીતે આ કરણ, આ શ્રોત્રાદિકરણની અંદર જે અનિત્ય ઉપલબ્ધત્વ છે એ કોઈ નિત્ય ઉપલબ્ધના સંયોગથી હોવું જોઈએ એવું આપણે અનુમાન કરીએ. ટૂંકમાં ભલે લોકાયતિકો ગમે તેમ માનતા હોય, લોકાયતિક એમ માનતા હોય કે આ શ્રોત્રેન્દ્રિયમાં જે ઉપલબ્ધત્વ છે એનું પોતાનું છે પણ અનિત્ય છે. અનિત્ય વસ્તુ પોતાની ના હોય, એ તો કોઈ નિત્યના સંયોગથી જ હોય. એટલા માટે એ લોકો ભલે માનતા હોય કે સ્વીકારો યોગ, કારણ કે તર્કયુક્ત નથી. અનિત્ય વસ્તુ ક્યારે સ્વરૂપ ના હોય. દેહની પણ ચેતનતા અનિત્ય મરી જાય ત્યારે ચેતન નથી. જો ચેતનતાનો સ્વભાવ તો મરે જ નહીં, ચેતન જ રહે ને. ચેતન છે ને પછી અનિત્ય ચેતનતા છે, માટે ચેતનતા પ્રદાન કરનાર કોઈ નિત્ય ચેતન હોવું જ જોઈએ. તે લોકાયતિકોનો જે નિર્ણય હોય એ સામાન્ય માણસો આ બધાનો નિર્ણય છે. શાથી જન્મ્યો? લોકાયતિકોના કિસ્સાની અંદર અવિચારથી, ખોટા વિચારથી જન્મ્યો. આપણામાં અવિચાર, વિચારના અભાવથી જન્મે છે.
સામાન્ય માણસમાં વિચારના અભાવથી આ પ્રકારનો નિર્ણય જન્મે કે ઉપલબ્ધત્વ એ શ્રોત્રેન્દ્રિયનું છે. જે નિર્ણય લૌકાયતિક वो વિચાર કરીને લઈ આવે, પણ વસ્તુ એક જ છે. તો કે છે આનંદગીરી તદ્વતનો અર્થ કર્યો આટલો. ભાષ્યકારે તદ્વત કહ્યું ને, એનો અર્થ આનંદગીરી આટલો કર્યો. યદ્વત તદ્વત. તદ્વત એટલે શું? ઉપલબ્ધ સંયોગાત શ્રોત્રાદિષુ ઉપલબ્ધત્વ વ્યવહાર ઇત્યર્થ. તે જ પ્રકારે આ નિત્ય ઉપલબ્ધના સંયોગથી શ્રોત્ર વગેરેમાં અનિત્ય ઉપલબ્ધત્વનો વ્યવહાર છે. આનંદગીરી કહે છે આગળ, ભવન મતે તરહી નિત્યોપલબ્ધિ સ્વભાવ આત્મા. એ પરથી આપણે નિત્યોપલબ્ધિ સ્વરૂપ શિવોહમ, હું કોણ છું? નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છું. આત્મા કેવો છે? નિત્ય ઉપલબ્ધિ. ભવન મતે નિત્યોપલબ્ધિ સ્વભાવ આત્મા. તો આપના મતમાં અનિત્ય ઉપલબ્ધા જે છે, ઉપલબ્ધ છે, એ જ બતાવે છે કે નિત્ય ઉપલબ્ધ હોવો જોઈએ. એ આત્મા છે. એવું તમારો મત હોય તો શ્રોત્રાદે કર્ણત્વ ન સ્યાત. તો આત્મા જ ઉપલબ્ધ બન્યો ને, તો પછી શ્રોત્ર વગેરેમાં જરૂર શું છે? આત્મા જ ઉપલબ્ધ હોય અને હંમેશા ઉપલબ્ધિ કરનારો હોય તો શ્રોત્રાદિ વગેરેમાં એની કરણ એટલે શું છે? સાધન. એની જરૂર ના પડે ને. શ્રોત્રાદે કર્ણત્વ ન સ્યાત. શ્રોત્ર કહો, મન કહો, બધું હોય નહીં, એવા સાધન ના હોત તો એને કરણ કેમ કહો છો? અને કરણ પેલું જ ઉપલબ્ધ હશે ને તો આની શું જરૂર? એવો પ્રશ્ન થાય ને. કે આનંદગીરી આગળ ક્રિયામી કરણ અપેક્ષા ઇતિ આકાંક્ષાયામાં. આપના કેવા પણ આત્મા નિત્ય ઉપલબ્ધ છે, એટલે કે કોઈ પ્રકારના ક્રિયા વગર જ આત્મા ઉપલબ્ધ છે. કોઈ ક્રિયા નથી આત્માની ઉપલબ્ધિમાં, કોઈ ક્રિયા નથી. સંધિ માત્રથી ઉજાળે છે, તેથી જાણવાપણું છે. જ્યારે આત્માની ઉપલબ્ધિમાં કોઈ ક્રિયા છે નહીં તો કરણની જરૂર શું? ક્રિયાયામી કરણ અપેક્ષા. જ્યારે ક્રિયા થાય ને ત્યારે કરણની સાધનની અપેક્ષા હોય. બરાબર છે ને? એટલે ટૂંકમાં આ બધા જેને કારક કહેવામાં આવે, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, આ બધા કરણ ક્યારે જોઈએ? ક્રિયા થતી હોય ત્યારે. એટલે કરણ એમાંનું એક વસ્તુ છે. બધા કારકો જોઈએ, એકલું કરણ ના જોઈએ. પણ મુખ્યત્વે તો કર્તા, કર્મ અને કરણ ત્રણ તો જોઈએ છે. તો કરણની અપેક્ષા ક્યારે? ક્રિયા હોય ત્યારે. આત્માના ઉપલબ્ધિત્વ કોઈ ક્રિયા છે ને, નિત્ય છે. ક્રિયા હોય તો પછી અનિત્ય બની જાય. આત્માને પણ ઉપલબ્ધિ માટે પ્રયત્ન કરવો પડતો હોત તો એ પ્રયત્ન શું થાય? વિક્રિયા થઈ જાય તો નિત્ય ઉપલબ્ધ ના રહે. આત્મા નિત્ય ઉપલબ્ધ કયો એટલે કે કોઈ પ્રકારના નિત્ય કોને કહેવાય? કોઈ પ્રકારના પ્રયત્ન વગર હોય તેને નિત્ય કહેવાય. જ્યાં પ્રયત્ન આવ્યો ત્યાં નિત્યતા આવી જ ગઈ. એટલે આત્મા નિત્ય ઉપલબ્ધ હોય તો પ્રયત્ન વગર ઉપલબ્ધ હોય, અને તો પછી કોઈ ક્રિયા ના હોય, પ્રયત્ન ક્રિયા નથી તો એને કોઈ સાધનની જરૂર નથી. ક્રિયાને સિદ્ધ કરવા માટે સાધન જોઈએ. આ કરણ એમાં એક સાધન જે ના જોઈએ. ક્રિયાયામી કરણ અપેક્ષા હતી. ક્રિયા હોય તો કરણ, તો પછી આ શ્રોત્રાદિ કરણ વગેરેને કરણ કહેવાય જ નહીં. જરૂરત ના હોય. શ્રોત્ર કરણ ક્યારે કહેવાય? કોઈ ક્રિયા સંપન્ન કરવાની અંદર અસાધારણ કારણ હોય તો એને કરણ કહેવાય. પણ આત્મા જ બધું કરતો હોય તો આની શું જરૂર? આને કરણ કેમ કહેવાય? તો છઠ્ઠી પાદમાં કહે છે, એટલે કથમ પાંચમી એક પાદનો કથમ તરહી વિશેષ, પણ આપણામાં કથમ તરહી છે જ. આનંદની બીજી પંક્તિમાં પાંચમી પાદને કથમ તરહી, પછી તરહી એ એમની પ્રિન્ટમાં નહીં હોય, એટલે કથમ તરહી શેષ, તરહી ઉમેરવું જોઈએ, પણ આપણે એમાં તો તરહી છે. એટલે પ્રશ્ન થયો હતો
छठी पाद क्रियायाम ही इति नहीं क्रिया च नाम नित्या च यदि संभवी एक क्रिया पण होय नित्य पण होय एवो कोई संभव नहीं। क्रियानो अर्थ है परिवर्तन चलनात्मकम कर्म चलन जेमा आवे परिवर्तन आवे क्रिया कहवाय तो परिवर्तन ज अनित्यता नहीं क्रियाना जेने क्रियाना जेने क्रिया कहेवामां आवे छे ए नित्य पण होय एवो कोई रीते संभव नहीं। क्रियायाः कारकजन्यत्व नियमात् भावः आ क्रिया छे अनेक कारकोना माथी जन्मेली छे अनेक कारको भाग ले त्यारे जन्मेली होय करण एक कारक छे आनंदगिरी कहे क्रियायामी करण अपेक्षा એટલે ઉપલબ્ધિ એ ક્રિયા હોય તો કરણની અપેક્ષા હોય પણ નિત્ય ઉપલબ્ધ હોય તો ઉપલબ્ધિ ક્રિયા નથી તો કરણની અપેક્ષા નથી। એટલે ભાષ્યકાર અનિત્યમ યદિતિ એટલે વળી પાછા આપણે ભાષ્યમાં જઈએ એ જ પંક્તિમાં તદ્વત પછી શું કહે ભાષ્યકાર અનિત્યમ યત संयोगात् उपलब्धत्वम् अनित्यम उपलब्धत्वम् यत् संयोगात् अनित्यम उपलब्धत्वम् जेना संयोगथी अनित्य उपलब्धत्व होय छे कोनु आ श्रोत्रादिनु श्रोत्रादि पण उपलब्ध छे तो श्रोत्रादिमां जेना संयोगथी अनित्य उपलब्धता आवे छे तो जेनामां આવી રીતે કશાકના સંયોગથી અનિત્ય ઉપલબ્ધત્વ આવે એ કરણ કહેવાય। કરણની વ્યાખ્યા કરે છે ઉલટું સુલટું છે એટલે યત સંયોગાત જેમ અગ્નિ સંયોગાત કહ્યું ને ઉદકમપી અગ્નિ દગ્ધ્રુચ્યતે તેવી રીતે યત સંયોગાત જેવી જળની અંદર ઉદક છે એમાં અનિત્ય દગ્ધૃત્વ છે તેવી રીતે જેના સંયોગથી આ શ્રોત્રાદિમાં અનિત્ય ઉપલબ્ધત્વ છે એ નિત્ય ઉપલબ્ધ આત્મા છે। નિત્ય ઉપલબ્ધ આત્મા નક્કી કર્યો એટલા માટે કરણની જરૂર સિદ્ધ કરે છે। આત્મા જ ઉપલબ્ધ હોય તો તમને આ જરૂર શું પડી કરણની તો કે ભાઈ આ આપણે અનુભવી છે અનિત્ય ઉપલબ્ધત્વ છે બધી કરણોમાં ઇન્દ્રિયોમાં ઉપલબ્ધત્વ કેવું છે કે કર્તૃત્વ હોય શ્રોત્રેન્દ્ર હવે જ્ઞાનેન્દ્રિય ઉપલબ્ધત્વ હોય કર્મેન્દ્રિયમાં કર્તૃત્વ હોય પ્રાણની અંદર પણ ગતિમત્વ હોય ચેષ્ટા હોય કે ચેષ્ટિતૃત્વ હોય બધું અનિત્ય છે તેથી એટલે કે બદલાય કરતો એને પણ અનિત્ય કહેવાય। આખો દડો ચાલે ને તો બદલાયા કરે જેમ પ્રકૃતિ અનિત્ય જ કહેવાય। તો હવે અનિત્ય આ ઉપલબ્ધત્વમ છે એ સમજાવે છે કે જેવી રીતે જળનું અનિત્ય દગ્ધૃત્વમ અગ્નિ જે નિત્ય દગ્ધા સંયોગ છે તેવી રીતે આ શ્રોત્રેનું અનિત્ય ઉપલબ્ધત્વમ નિત્ય ઉપલબ્ધાના સંયોગને કારણે છે। તો જે નિત્ય ઉપલબ્ધાના સંયોગને કારણે શ્રોત્રાદિમાં અનિત્ય ઉપલબ્ધત્વ જન્મ્યું એ શ્રોત્રાદિના કરણ કહેવાય। તત્કરણ તશ્રોત્રાદિ કરણમ એવું કહેવાય તશ્રોત્રાદિ કરણમ। એટલે વળી પાછું આનંદગીરી સમજાવે છે પ્રમાતુઃ યત સંબંધાત અનિત્યમ ઉપલબ્ધત્વમ ભવતિ પ્રમાતુઃ યત હવે સાતમી પાદનો ત્યાં છે આમ આપણામાં સાતમી પાદ એની પછીની પંક્તિમાં લખી છે પણ આ પ્રમાતુ લખ્યું છે ત્યાં સાતમી પાદનો જ હોવી જોઈએ કારણ કે પ્રમાતુઃ ત્યાં ગયું છે તો સાતમી પાદમાં પ્રમાતુઃ એટલે કોનું એટલે પ્રમાતાનું પ્રમાતુની વિભક્તિ છઠ્ઠી વિભક્તિ પ્રમાતુઃ એટલે પ્રમાતાની એટલે કોની પ્રમાતુઃ અંતઃકરણ અવચ્છિન્ન ચેત આ ચેત પણ છઠ્ઠી વિભક્તિ છે ચેત શબ્દની સ્ત્રી વિભક્તિ ચેત તો પ્રમાતા કોને કહેવાય અંતઃકરણ અવચ્છિન્ન ચેત
છેવટે જાણવા પણ તો ચૈતન્યમાં જ છે. ભલે નિત્ય ઉપલબ્ધ હોય કે અનિત્ય ઉપલબ્ધ હોય, ઉપલબ્ધ હંમેશા ચેતન જ હોય. હવે આ નિત્ય ઉપલબ્ધ અનિત્ય ઉપલબ્ધ બને છે કરણના સંયોગને કારણે. એ કરણ કહેવામાં આવ્યું અંતઃકરણ અવચ્છિન્ન. ટૂંકમાં પહેલા આ નિત્ય ઉપલબ્ધ છે એ અંતઃકરણ સાથે જોડાય છે, એનો સંયોગ થાય, પ્રતિબિંબિત થાય કે જે અવચ્છિન્ન એટલે અવચ્છેદ થાય. એ દ્વારા પછી કરણમાં એનું સંક્રમણ થાય. એટલે પહેલા નિત્ય પ્રમાતાના ચૈતન્ય ચેતનતાનું સંક્રમણ અંતઃકરણમાં થાય, અને એ અંતઃકરણ ચેતનવંત બન્યું એની ચેતનતાનું સંક્રમણ શ્રોત્રાદિમાં થાય. એટલે આ પ્રકારે હવે વચ્ચે લખ્યું અંતઃકરણ અવચ્છિન્ન ચેતન. ચાલ ભાઈ, કારણ કે ચિત્ત છે ને એ જ પ્રમાણતા છે બધી જગ્યાએ. નિત્ય પ્રમાણતા કેવું છે? સ્વરૂપથી. અનિત્ય પ્રમાણતા કેમ છે? અનિત્ય વસ્તુના સંયોગને કારણે. એ નિત્ય પ્રમાણતાનું નિત્ય જે પ્રમાતૃત્વ છે એ અનિત્ય કેમ બની ગયું? અનિત્યના સંયોગને કારણે. અનિત્ય કોણ છે? અંતઃકરણ. તો આ પ્રકારે નિત્ય પ્રમાતાની ચેતનતાનું સંક્રમણ અંતઃકરણમાં થાય. અંતઃકરણ કેવું બની ગયું? અનિત્ય પ્રમાતા. એ પણ ક્યારે બને? એનું એ સંક્રમણ પાછું કરણમાં શ્રોત્રાદિમાં થાય. અંતઃકરણ સ્વયં ઉપલબ્ધ ના બની શકે. અંતઃકરણ જ્ઞાનેન્દ્રિય દ્વારા ઉપલબ્ધ બને. એટલે ઉપલબ્ધા તમે કહો, ઉપલબ્ધા કોને કહેવાય? અહમ વૃત્તિનું ઉપલબ્ધા કહેવાય. જાણનાર. જાણનાર કોણ છે? અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય. એટલે શ્રોત્રાદિ એનું કરણ બન્યું. શેના માટે? અહંકારને ઉપલબ્ધા બનાવવા માટે. એટલે ખરે શ્રોત્રેન્દ્ર ઉપલબ્ધા કહીએ પણ ખરેખર તો અહંકાર ઉપલબ્ધા છે. અહંકાર કોને કહેવાય? અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય. અંતઃકરણમાં સંક્રમિત કહો, અંતઃકરણથી મર્યાદિત કહો, એ ચૈતન્ય જે છે એ ઉપલબ્ધ છે, જે ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉપલબ્ધિ કરે છે. ઉપલબ્ધિ જાણો. અહંકાર છે એ શ્રોત્રેન્દ્રિય દ્વારા શ્રોતા બને છે. ભલે એટલે ખરેખર તો કરણ આપણે ઉપલબ્ધ ના કહી શકીએ. અહંકાર જ ઉપલબ્ધ. અનિત્ય ઉપલબ્ધ કોણ છે? અહંકાર છે. અહંકાર કોણ કહેવાય? અંતઃકરણ અવચ્છિન્ન ચિત્ત. તો ચૈતન્યનું અંતઃ સંક્રમણ થાય ત્યારે અહમ વૃત્તિ જન્મે, અને ત્યારે એ ઉપલબ્ધા બને. જે વ્યવસ્થિત જે તે કરણ દ્વારા તે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે. પછી કહ્યું, હવે પછી આનંદગીરીમાં જઈએ તો પ્રમાતુ. પ્રમાતુ કોણ? અહંકાર. અહીંયા કયો આ પ્રમાતા કયો છે? અહંકાર. અનિત્ય પ્રમાતા ભલે આપણે શ્રોત્રાદિને કહીએ, ખરેખર તો શ્રોત્રાદિ દ્વારા જે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એ અહંકાર મુખ્ય અર્થમાં પ્રમાતા છે. આત્માને પ્રમાતા કહીએ પણ મુખ્ય અર્થમાં નહીં. મુખ્ય અર્થમાં તો અહમ વૃત્તિ જ પ્રમાતા છે. પણ એનું પ્રમાતૃત્વ કોને કારણે છે? આ ચૈતન્યના સંક્રમણને કારણે. એ કેવું પ્રમાતૃત્વ છે? અનિત્ય પ્રમાતૃત્વ. તો પ્રમાતુ યત સંબંધાત અનિત્યમ ઉપલબ્ધત્વમ ભવતી. આ પ્રમાતા કહો, અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય કહો, અહંકાર કહો. અહંકારમાં પ્રમાતાપણું પણ જે કયા સંબંધી આવે છે? ચૈતન્યના સંબંધ. યત સંબંધાત જેના સંબંધને કારણે અનિત્યમ ઉપલબ્ધત્વમ ભવતી. અહંકારની અંદર પણ જેના સંયોગને કા સંબંધને કારણે અનિત્ય ઉપલબ્ધત્વ થાય છે. કેમ થાય છે? બુદ્ધિ પરિણામ. ઉપલબ્ધિ એટલે શું છે? જ્ઞાન. એ શું છે? બુદ્ધિ પરિણામ છે. એટલે આપણા મનની અંદર, અંતઃકરણની અંદર શબ્દાકાર વૃત્તિ જન્મે ત્યારે આ ઉપલબ્ધ છે અહંકાર. એ અહંકાર શબ્દનો જ્ઞાતા બને. એટલે અંતઃકરણ છે જાય, શબ્દનો સંપર્ક કરે, શબ્દાકાર અંતઃકરણ વૃત્તિ જન્મે ત્યારે આ જે અહંકાર છે
એ શબ્દનો જ્ઞાતા બને, ઉપલબ્ધા બને. શબ્દને બીજું કશુંક આવી જાય તો પછી સ્પર્શનો ઉપલબ્ધા બને. ઉપલબ્ધા કેવો છે? ઉપલબ્ધત્વ અનિત્ય છે, પણ એ શેને કારણે આવે છે? પેલી અંતઃકરણ વૃત્તિ સર્જાય ત્યારે. બુદ્ધિ પરિણામ અહીં બુદ્ધિ કહો, અંતઃકરણ કહો, એનું પરિણામ છે કયું છે? વિષયાકાર વૃત્તિ. એને કારણે પેલી અહમ વૃત્તિ છે, એટલે બે આપણી વૃત્તિઓ થઈ. અંતઃકરણ અહંકાર એક અહંકૃત અન્યાસાત અંતઃકરણ રૂપિણી. દુર્ગદસ્વીએ કહ્યું કે વૃત્તિઓ બે પ્રકારની છે, એક અહંકૃતિ અને બીજું કરણ. તો કરણનો સીધે સીધો વિષય સાથે સંયોગ છે, સંબંધ છે. એ દ્વારા અંતઃકરણ વૃત્તિ સર્જાય. એટલે મનનો પણ શબ્દ સાથે સીધો સંયોગ નથી. કોનો છે? શ્રોત્રેન્દ્રિયનો. એ સંયોગ થાય એટલે શબ્દાકાર વૃત્તિ સર્જાય. ત્યારે પછી પેલો અહમ વૃત્તિ જે છે એ ઉપલબ્ધા બને. એ જ કરતા બને, ભોગતા બને, ઉપલબ્ધા બને. કર્તૃત્વ આકારની વૃત્તિ સર્જાય તો એ કરતા બને, ભોક્તૃત્વની વૃત્તિ સર્જાય તો ભોગતા બને, અને આ પ્રકારે જ્ઞાન પ્રમાતા બને તો ઉપલબ્ધા બને. તો એ ઉપલબ્ધા જે બન્યો એ પણ કોને કારણે બન્યો? નિત્ય ઉપલબ્ધાના સંયોગને કારણે. એટલે યત સંબંધાત પ્રમાતુ અનિત્યમ ઉપલબ્ધત્વમ ભવતી. આ પ્રકારે વાંચો આનંદગીરીને. યત સંબંધાત, જેના સંબંધથી બુદ્ધિ પરિણામ. એટલે આમાં પ્રમાતૃત્વ બુદ્ધિ પરિણામને કારણે છે. તો યત સંબંધાત પ્રમાતુ અનિત્યમ ઉપલબ્ધત્વમ ભવતી. જેના સંબંધથી પ્રમાતામાં અનિત્ય ઉપલબ્ધત્વ બને છે. તત્શ્રોત્રાદિ બુદ્ધિ પરિણામ તશ્રોત્રાદિકરણ બુદ્ધિવૃત્તિ અપેક્ષા ભવતી ઇત્યર્થ. તશ્રોત્રાદિ બુદ્ધિવૃત્તિ અપેક્ષા કરણ ભવતી. પાછું બંને રીતે થયું. તો આ પ્રમાતા છે એને એનું કરણ સાથે સંયોગ થાય. એક તો પ્રમાતા છે ને અનિત્ય પ્રમાતાને બે પ્રકારનો સંયોગ જોઈએ. એક નિત્ય ઉપલબ્ધતા સાથે સંયોગ જોઈએ અને બીજો કરણ સાથે સંયોગ જોઈએ. તેથી અહમ વૃત્તિ જે છે એ જ્ઞાતા ક્યારે બને? અહમ વૃત્તિમાં ચૈતન્યનું સંક્રમણ થયું હતું, એટલે જાગ્રતમાં જ બને, સુષુપ્ત નથી બનતું. અંતઃકરણ છે પરંતુ ચૈતન્યનું સંક્રમણ નથી. મળે સુષુપ્તિની અંદર કોઈ પ્રમાતા નથી. વળી બીજું શું જોઈએ એને પ્રમાતા બનવા માટે? એને કરણ સાથે સંયોગ જોઈએ. અહમ વૃત્તિને કોઈ વિષય સાથે સંપર્ક ક્યારે થાય? એટલે બુદ્ધિ પરિણામ ક્યારે થાય? કરણ હોય ત્યારે થાય. અને તેથી શ્રોત્રાદિના કરણ કહેવાય, જેને કારણે બુદ્ધિ પરિણામ જન્મે, જેને કારણે આ પ્રમાતા અહમ વૃત્તિ પ્રમાતા બને. એટલે આ બુદ્ધિવૃત્તિમાં અનિત્ય પ્રમાતૃત્વમાં માટે બે સંયોગ જોઈએ. એક તો નિત્ય પ્રમાતા આત્માનો સંયોગ જોઈએ, એ તો સમજાવ્યું. તો ઉપરાંત આ કરણ છે ને એ કરણ દ્વારા જ્યારે બુદ્ધિવૃત્તિ જન્મે ત્યારે જેનામાં પ્રમાતૃત્વ જન્મે, મળે કરણનો સંયોગ પણ જોઈએ. અંતેથી એમ કહેવાય કે આ પ્રમાતામાં અહમ વૃત્તિમાં જે અનિત્ય પ્રમાતૃત્વ જન્મે છે એ કોને કારણે? પેલા કરણ, જેના સંયોગથી જન્મે છે એને કરણ કહેવાય. તો કરણ કોને કહેવાય? જેના સંયોગને કારણે પ્રમાતામાં અનિત્ય પ્રમાતૃત્વ જન્મે છે. તો શ્રોત્રાદિ કર્ણમ, તો શ્રોત્રાદિ કર્ણમ બધે શ્રોત્રાદિ અને કર્ણમ પછી વચ્ચે જગ્યા આવી જોઈએ. હા, એ તો તે જમાનામાં કરાવી હશે, આમાં એટલે છાપેલી નથી. તો શ્રોત્રાદિ અને કર્ણ વચ્ચે જગ્યા આવે, બે જુદા શબ્દો છે. તો શ્રોત્રાદિ કર્ણમ ભવતી, બુદ્ધિવૃત્તિ અપેક્ષા કર્ણમ ભવતી. એ શ્રોત્રાદિ છે એ બુદ્ધિવૃત્તિ જન્મ આવે અને તે રીતે એ કર્ણ બને છે. એ શ્રોત્રાદિ બુદ્ધિવૃત્તિ અપેક્ષા ન જન્મ તો કર્ણ ના બને. પાછું ટૂંકમાં મન બીજે હોય અને શ્રોત્ર હોય અને જો બુદ્ધિવૃત્તિ ના જન્મે તો એ શ્રોત્ર કર્ણ ના બને. શ્રોત્ર ક્યારે કર્ણ બને? બુદ્ધિવૃત્તિ જન્માવા દ્વારા. અને એ રીતે
એ શ્રોત્રેન્દ્રિય છે એ અહંકારના અનિત્ય પ્રમાતૃત્વ માટે જવાબદાર બન્યો. એટલે અહંકારમાં અનિત્ય પ્રમાતૃત્વ છે એના માટે બે પ્રકારનો સંયોગ કયો. એક નિત્ય પ્રમાદ આત્માનો સંયોગ કયો જેને કારણે એમાં ચેતનતા આવે. બીજો આ કરણનો સંયોગ કયો જે બુદ્ધિવૃત્તિ જન્માવે એ દ્વારા એને પ્રમાતૃત્વ પ્રદાન કરે. એટલે ભાષ્યકાર આગળ કહે છે હા ઉદકસ્યૈવ દગ્ધૃત્વમ અનિત્યમ હિ તત્ર તત. તો આ જે પ્રમાતા છે કોણ અહમવૃત્તિ એનું પ્રમાતૃત્વ કેવું છે અનિત્ય છે. એટલે આગળના વાક્ય હોય અનિત્યમ યત સંયોગાત ઉપલબ્ધત્વમ ભવતી. પ્રમાતાનું ઉપલબ્ધત્વ અનિત્ય છે. કેવી રીતે ઉદકમાં અનિત્ય દગ્ધૃત્વ છે એ તો પ્રમાતામાં અનિત્ય ઉપલબ્ધત્વ છે. તો ઉદકસ્યૈવ દગ્ધૃત્વમ અનિત્યમિ તત્ર તે તત્ર એટલે ક્યાં એ પ્રમાતામાં જે ઉપલબ્ધત્વ છે કેવું છે અનિત્ય છે. જેવી રીતે જળમાં દગ્ધૃત્વ અનિત્ય છે. જળનું દગ્ધૃત્વ અન્યના સંયોગના કારણે છે. આ પ્રમાતામાં બે પ્રકારનો સંયોગ જેને એટલે કરણની વાત આવી. જળમાં એવું નથી થતું. જળ તો સીધા આજ્ઞા સંયોગને કારણે દગ્ધા બની જાય. પણ પ્રમાતાને બે વસ્તુ જોઈએ. પ્રમાતાને એક તો નિત્ય પ્રમાતા આત્માનો પણ સંયોગ જોઈએ અને જોડે જોડે ઇન્દ્રિયનો પણ સંયોગ જોઈએ. એટલા માટે જ્યારે થોડુંક દ્રષ્ટાંત બધા અંશમાં લાગુ નથી પડતું બહુ જે આંખું ચૂકો વાક્ય લખ્યું. પાછો વળી પાદનો છે ત્યાં આગળ 3 નંબરની ઉપલબ્ધૃત્વ દ્વૈવિધ્યે દગ્ધૃત્વ દ્વૈવિધ્યમ દૃષ્ટાંતયિતુમ આહ. ઉપલબ્ધૃત્વ દ્વૈવિધ્યે બે પ્રકારનું ઉપલબ્ધૃત્વ. કયા બે પ્રકારનું? નિત્ય ઉપલબ્ધત્વ અને અનિત્ય ઉપલબ્ધત્વ. નિત્ય ઉપલબ્ધત્વ આત્મામાં, અનિત્ય ઉપલબ્ધત્વ અહંકારમાં પ્રમાતામાં. તો તે દગ્ધૃત્વ બે પ્રકારનું છે. નિત્ય દગ્ધૃત્વ અગ્નિમાં અને અનિત્ય દગ્ધૃત્વ ઉદકમાં. એટલે બે પ્રકારના ઉપલબ્ધત્વ માટે આ બે પ્રકારનું દગ્ધૃત્વનું દૃષ્ટાંત આપ્યું. સહેલું છે. તો આનંદી કે શ્રોત્રાદિ સંગતે ત્યાં પેલી પાદનોદ આપણે કાઢી નાખી છે 7 નંબરની ઉપર લઈ ગયા છે. શ્રોત્રાદિ સંગતે પ્રમાતરી અનિત્ય ઉપલબ્ધત્વ સંભવેપી તવ અસંગસ્ય સાક્ષિણ કથમ ઉપલબ્ધત્વ ઉપદેશયતિ. અને બહુ લાંબી ચર્ચા ઉપદેશ શાસ્ત્રીમાં આવી. ઉપલબ્ધા કયો કેમ તો કે નિત્ય ઉપલબ્ધા. બહુ લાંબી ચર્ચા પછી શ્રોત્રાદિ સંગતે પ્રમાતરી પહેલા શ્રોત્રેન્દ્રિય સંગતથી પ્રમાતા અહમ વૃત્તિની અંદર અને એના દ્વારા આત્મામાં નિત્ય ઉપલબ્ધત્વ સંભવે. બે પ્રકારના પ્રમાતા છે. એટલે શબ્દોમાં પણ વ્યવસ્થા નથી. પ્રમાતરી એક વાર પ્રમાતા કોને માટે વાપરે છે? અહંકાર માટે. એ પ્રમાતા કોને માટે વાપરે છે? આત્મા માટે. શ્રોત્રાદિ સંગતે આત્મને નિત્ય ઉપલબ્ધ સંભવે. એટલે તમે આગળની પંક્તિમાં પ્રમાતું હોય એટલે શું? અહમ વૃત્તે એવું સમજવાનું. અહીંયા પ્રમાતરી એટલે શું? આત્મની. 7મી પ્રમાદ એટલે આત્મામાં. શ્રોત્રાદિ સંગતે પ્રમાતરે નિત્ય ઉપલબ્ધત્વ સંભવે. ચાલો ભાઈ, શ્રોત્રાદિ શ્રોત્ર અને વળી પાછું અહંકાર આ બધા સંગતથી આત્મામાં નિત્ય ઉપલબ્ધત્વ છે એમ કહો તમે. સોરી, નહીં હવે બરોબર છે. શ્રોત્રાદિ સંગતે પ્રમાતરે અનિત્ય ઉપલબ્ધત્વ. નિત્ય અનિત્ય છે. પ્રમાતરે અનિત્ય એટલે પ્રમાતર્ય. બરાબર, તો બરાબર છે. તો
શ્રોત્રાદિ સંગતે પ્રમાતરી અનિત્યત્વ ઉપલબ્ધ સંભવે. ચાલો, એટલે શ્રોત્રાદિ કર્ણના સંયોગથી અહંકારની અંદર અનિત્ય ઉપલબ્ધત્વ જન્મ્યું. બધું સમજ્યા આપણે કે ભાઈ બુદ્ધિવૃત્તિ જન્મી. તો અસંગસ્ય સાક્ષી કથમ ઉપલબ્ધ, તો પણ તમે સાક્ષીનું ઉપલબ્ધતા કેવી રીતે કહો છો? બે અહમ વૃત્તિ તો અસંગ નથી, અહમ તો જોડાયેલી છે. કરણ જોડાયેલું છે વિષયો સાથે, એ દ્વારા બુદ્ધિવૃત્તિ જન્મી. એ જોડાયેલું છે અહંકાર, મારે પ્રમાતા બન્યો, અનિત્ય પ્રમાતા બન્યો. એટલે અહંકારમાં અનિત્ય પ્રમાતા પ્રમાણ ક્યાંથી આવ્યું? કરણ સાથેના સંયોગથી. એટલે અનિત્ય પ્રમાતા સમજી શકાય છે. પણ ક્યારે અનિત્ય પ્રમાતૃત્વ આવ્યું? અહમ વૃત્તિમાં કરણ સાથે સંયોગ થયો ત્યારે, એમને એમ ન થયું. તો તેવી રીતે હવે આ વાતમાં નિત્ય પ્રમાતા કહો છો, તો અહંકાર નિત્ય સંયોગ હોવો જોઈએ ને પાછો. જો સંયોગને કારણે પ્રમાતૃત્વ આવતું હોય, કર્ણના સંયોગને કારણે અહંકારમાં અનિત્ય પ્રમાતૃત્વ આવતું હોય, તો પછી એવો કયો સંયોગ છે આત્મા સાથે જેને કારણે આત્મા નિત્ય પ્રમાતૃત્વ આવ્યું? સમજ પડી? નથી પડી. અક્કલ આ અહંકાર અનિત્ય પ્રમાતા છે. કેમ થયો? શ્રોત્રાદિ કરણ સાથેના સંયોગને કારણે. ટૂંકમાં આપણે શું જાણીએ છીએ? સંયોગને કારણે પ્રમાતૃત્વ આવે છે. તમે આત્માની નિત્ય પ્રમાતા કહો છો, તો એમાં પ્રમાતૃત્વ સંયોગથી હોવું જોઈએ ને. તો કયા પ્રકારના સંયોગથી આત્મામાં નિત્ય પ્રમાતૃત્વ આવે છે? કરણ સાથેના સંયોગથી અહંકારમાં અનિત્ય પ્રમાતૃત્વ આવતું હોય, તમે આત્માને નિત્ય પ્રમાતા કહો છો, તો કોના સંયોગથી આત્મા નિત્ય પ્રમાતા બન્યો? એ તમારે કહેવું પડે ને. અસંગસ્ય સાતવા, તમે તો કહો છો આત્મા અસંગ છે, સાક્ષી છે, તેથી એને સંગ હોય ના શકે. તો સંયોગ હોવાથી આ અહંકાર અનિત્ય પ્રમાતા બન્યો. આત્માના સંયોગ છે જ નહીં, તો એ નિત્ય પ્રમાતા બન્યો કેવી રીતે? સમજ પડી હવે? હા, તો સારું. તો તબ અસંગસ્ય એટલે કઈ પાદનો છે? 8મી પાદનો. અસંગસ્ય એતેન ઉપલબ્ધત્વ પ્રયોજક શ્રોત્રાદિ સંગમ અનહત્વમ સૂચયતિ. આત્મા તો અસંગ છે. અસંગ કોને કહેવાય? જેને કોઈ સાથે સંગ ના હોય, કોઈ સાથે સંયોગ ના હોય. તો ભાઈ અનિત્ય શ્રોત્રાદિના સંયોગને કારણે અહંકારમાં અનિત્ય ઉપલબ્ધત્વ આવ્યું. તો હવે આ અનિત્યના સંયોગને કારણે આત્મામાં ઉપલબ્ધત્વ આવવું જોઈએ ને. ભાઈ તો છે ને, અસંગ છે. એ તેના ઉપલબ્ધત્વ પ્રયોજક. અહંકારમાં ઉપલબ્ધત્વ પ્રયોજક. અહંકારમાં ઉપલબ્ધત્વને કોણ ઉત્પન્ન કરે છે? તો કે શ્રોત્રાદિ. તેવી રીતે આત્મામાં ઉપલબ્ધત્વ કોણ ઉત્પન્ન કરે? કોઈક સંયોગ ઉત્પન્ન કરવો જોઈએ ને. એ તો શ્રોત્રાદિ સંગમ અનાહત્વમ. પરંતુ આત્મા અસંગ છે, અને માટે શ્રોત્રાદિ કે કશાય સાથે એનો સંગ ના હોય, અને તો પછી એનું ઉપલબ્ધત્વ આવ્યું કેવી રીતે? એ પ્રશ્ન થયો. એ સૂચાય હતી અનાહત્વમ એટલે આત્મામાં કોઈ પ્રકારના સંગની અયોગ્યતા. અનાહત્વમાં અયોગ્યતા. આત્મા અસંગ હોવાને કારણે કશી વસ્તુ સાથે સંગમાં આવી ના શકે. ના આવી શકે ઉપલબ્ધતા કેમ કહેવાય? એ પ્રશ્ન થયો. એટલે ભાષ્યકાર કહે છે યત્ર તુ નિત્યમ ઉપલબ્ધત્વમ અગ્નૌ ઇવ ઔષ્ણ્યમ સહ નિત્યોપલબ્ધિ સ્વરૂપત્વાत् દગ્ધા ઇવ ઉપલબ્ધા ઉચ્યતે. યત્ર તુ નિત્યમ ઉપલબ્ધત્વમ, જ્યાં યત્ર જે આત્મામાં નિત્ય ઉપલબ્ધત્વ છે. આત્મામાં ચૈતન્યમાં નિત્ય ઉપલબ્ધત્વ કયું? કેવી રીતે? અગ્નિ એવ ઉષ્ણમ. અગ્નિમાં ઉષ્ણતા. અગ્નિ કયો છે? નિત્ય દગ્ધા છે. શેને કારણે? અગ્નિમાં ઉષ્ણતા નિત્ય છે, અને તેથી અગ્નિ નિત્ય દગ્ધા છે. તેવી રીતે આત્માને આપણે નિત્ય ઉપલબ્ધા કયો? સહ નિત્યોપલબ્ધિ સ્વરૂપત્વાદ દગ્ધા
इव उपलब्धा उच्यते। જેમ અગ્નિને દગ્ધા કહેવામાં આવ્યો તેવી રીતે આત્માને ઉપલબ્ધા કહેવામાં આવે છે. એટલે મુખ્ય અર્થમાં ઉપલબ્ધૃત્વ છે. અગ્નિમાં તો મુખ્ય અર્થમાં દગ્ધૃત્વ છે, નિત્ય દગ્ધૃત્વ છે. આત્મામાં કોઈ ઉપલબ્ધૃત્વ નથી. પણ જેવી રીતે આપણે અગ્નિને નિત્ય દગ્ધા કહીએ છીએ ને, કેમ? કારણ કે એના સંયોગને કારણે જળમાં દગ્ધૃત્વ આવ્યું. તેવી રીતે આત્માને નિત્ય ઉપલબ્ધતા કહી શકીએ. કેમ? એના સંયોગથી અહંકારમાં, પ્રમાતામાં અનિત્ય ઉપલબ્ધત્વ આવ્યું. જે અનિત્ય દગ્ધૃત્વ પ્રદાન કરે એને આપણે નિત્ય દગ્ધા કહીએ છીએ. તેવી રીતે જે અનિત્ય ઉપલબ્ધત્વ પ્રદાન કરે એને આપણે નિત્ય ઉપલબ્ધા કહીએ. બસ એ રીતે. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપત્વાદ. એ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. ઉપલબ્ધિ એટલે જ્ઞાન. એ નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. મળે એને જ્ઞાતા કહેવામાં આવે. અગ્નિ છે ને એ નિત્ય ઉષ્ણ સ્વરૂપ છે, મળે દગ્ધા કહેવામાં આવે. ખરેખર અગ્નિ દગ્ધા પણ ના કહેવાય. દગ્ધા કોને કહેવાય? દહન ક્રિયા કરનારને. તો એનામાં એ પર કર્તૃત્વ હોવું જોઈએ. અગ્નિમાં ખરે કર્તૃત્વ નથી. અગ્નિ સંધિની માત્રથી બાળે છે ને. અગ્નિ દગ્ધા આપણે કહીએ છીએ. કેમ કહીએ? પેલા બાળા, પેલા તેલ આપણે ઉડ્યું અને હાથમાં આપણે શું થયું? ફુલ્લા પડ્યા, પાણી ચા જીભ પર ફુલ્લા પડી ગયા. અને તેથી આ પાણી બાળ્યું. એમ કે પાણી નથી બાળતું બિચારું. દગ્ધૃત્વ તો છે જ નહીં એના પર, છતાં આપણે દગ્ધા કહીએ. તો પાણીનું દગ્ધૃત્વ જેને કારણે છે એને આપણે નિત્ય દગ્ધા કહીએ છીએ. અગ્નિ શું કહીએ? નિત્ય દગ્ધા. અગ્નિમાં કોઈ દગ્ધાપણું છે નહીં. અગ્નિમાં બાળવાની કોઈ ક્રિયા નથી, છતાં આપણે બાળનાર કહીએ છીએ ને ઉપલક્ષણથી અથવા તો ઔપચારિક રીતે. તેવી રીતે આત્મામાં કોઈ ઉપલબ્ધત્વ નથી, પણ એના સંયોગને કારણે આનું ઉપલબ્ધત્વ આવ્યું અહંકારમાં. માટે જેમ અગ્નિને આપણે નિત્ય દગ્ધા કહીએ તેમ આત્માને નિત્ય ઉપલબ્ધા કહીએ છીએ. યત્ર તો નિત્યમ ઉપલબ્ધત્વમ અગ્નૌ ઉષ્ણમ. અગ્નિમાં ઉષ્ણતા છે તેવી રીતે અગ્નિમાં જેમ નિત્ય દગ્ધૃત્વ છે તેવી રીતે નિત્ય ઉપલબ્ધત્વ છે. એવો આત્મા જેમ અગ્નિ કેવો છે? ઉષ્ણ સ્વરૂપ છે. તેવી રીતે આત્મા નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપત્વ. નિત્ય દગ્ધૃત્વ સ્વરૂપ થયું કોનું? અગ્નિનું. તેમાં આત્માનું નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે. શબ્દ પ્રયોગ જ છે. ઉપલબ્ધ કશુંક તો આત્માને કહેવું પડે ને. આપણે એને નિત્ય ઉપલબ્ધા કહીએ છીએ. ઉપલબ્ધમાં નિત્ય શબ્દ લગાડવાના કારણે ઉપલબ્ધત્વ રહેતું જ નથી. જેમ અગ્નિમાં દગ્ધામાં નિત્ય શબ્દ લગાડ્યો, નિત્ય દગ્ધા કયો ને એટલે દગ્ધૃત્વ રહે જ નહીં. દગ્ધૃત્વ હોય તો અનિત્ય જ હોય, ક્રિયા હોય તો અનિત્ય હોય. નિત્ય કેમ હોય? એટલે ક્રિયા કર્યા વગર દગ્ધા, એટલે આપણે નિત્ય દગ્ધા કયો. એટલે દગ્ધાની અંદર જે આ પ્રકાર ત્રુટિ રહી ગઈ ને એ દૂર કરી નિત્ય શબ્દના પ્રયોગથી. તેમાં આત્માને ઉપલબ્ધા કહીએ તો ઉપલબ્ધિ ક્રિયાનો એ આશ્રય બની જાય. તો એના પક્ષે પછી કંઈ ક્રિયા થઈ ગઈ તો તે વિકારી થઈ જાય, તો નિર્વિશેષ ન રહે. તેથી ઉપલબ્ધા આત્મા છે એવું કહેવામાં, કારણ કે એને કારણે ઉપલબ્ધત્વ છે. તેથી નિત્ય ઉપલબ્ધા કહેવાય. ઉપલબ્ધત્વની ક્રિયા નથી. ઉપલબ્ધા કોને કહેવાય? ઉપલબ્ધુ ક્રિયાના આશ્રયને ઉપલબ્ધા કહેવાય. કર્તા કોને કહેવાય? ક્રિયાના આશ્રયને કર્તા કહેવાય. સાંભળનાર કોને કહેવાય? સાંભળવાની ક્રિયાના કરનારને એના આશ્રયને સાંભળનાર કહેવાય. આ તૃચ પ્રત્યે લગાડો. ઉપલબ્ધ ધાતુ છે. તૃચ લગાડે એટલે ઉપલબ્ધ્રુ, એની પ્રથમાંત ઉપલબ્ધા બને. એટલે ઉપલબ્ધિ ક્રિયાનો કરનાર એવું થાય. કેવી રીતે? વ્યાકરણની દ્રષ્ટિએ. વ્યાકરણની દ્રષ્ટિએ એટલે શું છે? આપણા સંસ્કાર એવા છે. ઉપલબ્ધા શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં આપો એવો જ ખ્યાલ જન્મે કે ઉપલબ્ધિ ક્રિયાનો કરનાર. તૃચ પ્રત્યે એને પણ વપરાતો હોય છે ને, એ તરત આત્મા ઉપલબ્ધિ કરનાર છે એવી જાતની છાપ પડે તો આત્મા અનિત્ય બની જાય કે ક્રિયા કરનાર અનિત્ય હોય.
એ ક્રિયા કરનાર એને કારણે ક્રિયા થઈ રહી છે એ પણ અગત્યનું છે, અને ક્રિયા કરનાર નથી એ પણ અગત્યનું છે. બે વસ્તુ કહેવી છે. એને કારણે ઉપલબ્ધિની ક્રિયા થઈ રહી છે પણ સ્વયં ક્રિયા કરતો નથી. એવું કરવા માટે નિત્ય ઉપલબ્ધા કહો. ઉપલબ્ધા કહીને વાસ્તવમાં બધું ઉપલબ્ધિ એને કારણે છે. નિત્ય ઉપલબ્ધા કહીને ઉપલબ્ધિની ક્રિયા નથી એમ કહેવામાં આવ્યું. જેમ અગ્નિને નિત્ય દગ્ધા કહ્યો, જ્યાં પણ દહન થાય છે એ અગ્નિને કારણે છે. અગ્નિમાં દગ્ધૃત્વ નથી પણ છતાં દગ્ધા કેમ કહો? કઈ બધે દહન એને કારણે થાય છે એટલે નિત્ય દગ્ધા કહ્યો કે એનામાં દહનનો કોઈ પ્રયત્ન નથી. પ્રયત્ન વગર સૂર્ય પ્રકાશક કહેવાય. પ્રયત્ન અગ્નિને દગ્ધા દાહક કહેવાય. તેમ પ્રયત્ન આત્માને જ્ઞાતા કે ઉપલબ્ધા કહેવાય. એટલે નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપત્વાદ દગ્ધા એવ ઉપલબ્ધા ઉચ્ચતે. દગ્ધા ના કહેવાય અગ્નિને. જેમ આપણે દગ્ધા કહીએ છીએ રોજબરોજના વ્યવહારમાં, તે રીતે આત્માને ઉપલબ્ધા કહીએ છીએ. બીજું કોઈ કારણ નથી, કોઈ સંયોગને કારણે નથી. એટલે જળમાં જે દગ્ધૃત્વ છે એ સંયોગને કારણે છે. અનિત્ય દગ્ધૃત્વ, અનિત્ય ઉપલબ્ધૃત્વ સંયોગને કારણે છે. પણ અગ્નિનું નિત્ય દગ્ધૃત્વ છે એ સંયોગને કારણે નથી, સ્વરૂપને કારણે છે. તેવી રીતે આત્માનું નિત્ય ઉપલબ્ધૃત્વ સંયોગને કારણે નથી, સ્વરૂપને કારણે છે. એટલે નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપત્વાદ. પેલા જેવી રીતે દહન સ્વરૂપત્વાદ કે નિત્ય દગ્ધૃત્વ સ્વરૂપત્વાદ અગ્નિને આપણે દગ્ધા કહ્યો, તેવી રીતે નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપત્વાદ આત્માને ઉપલબ્ધા કહ્યો. બાકી મુખ્ય ઉપલબ્ધિત્વ હોય, કોઈ સંયોગ હોય એવો કોઈ આમાં એવી જાતનો ઈરાદો નથી. પાછું એની પછીનું વાક્ય આનંદગીરીનું છે, શ્રોત્રાદિષુ નિમિત્તેષુ સત્સુ. થયું શું કે શ્રોત્ર તો નિમિત્ત બને છે. શેના માટે? આત્માને ઉપલબ્ધતા કહેવડાવવા માટે. શ્રોત્રાદિષુ નિમિત્તેષુ સત્સુ. બધી શ્રોત્રેન્દ્રિય વગેરે ઇન્દ્રિયો જે છે એ નિમિત્ત બને. શેમાં? આત્માને નિત્ય ઉપલબ્ધતા કહેવડાવવા માટે. શ્રોત્રાદિ સંહતે પ્રમાતરે. શ્રોત્ર સાથે સંયોજાય સંકળાયેલો આત્મા, અથવા પહેલા પ્રમાતા કોણ છે? અહંકાર. પછી કોણ છે? આત્મા. પ્રમાતરી શ્રોતત્વાદિરૂપ ઉપલબ્ધિ ઉપલબ્ધિત્વ ઇત્યર્થ. મુખ્ય ઉપલબ્ધિત્વ અહંકારમાં છે. પછી કોને કારણે છે? આત્માને કારણે માટે આત્માને પણ ગૌણ અર્થમાં પ્રમાતા કહેવામાં આવે, ઉપલબ્ધ કહેવામાં આવે. શ્રોતૃત્વાદિરૂપ ઉપલબ્ધિ, સાંભળવા રૂપી ઉપલબ્ધિ થઈ. એ છે 10મી પાદના. અનિત્ય ઉપલબ્ધિત્વે એવ શ્રોત્રાદિ સંયોગ પ્રયોજક. અહંકારમાં અનિત્ય ઉપલબ્ધિત્વ છે, એના માટે આ શ્રોત્રેન્દ્રિય વગેરેનો સંયોગ આવશ્યક છે. હા, હું વાંચું છું એ વાંચો ને, પણ નોમી ક્યાં? યત્ર તુ ઇતિ. હા, યત્ર તુ ઇતિ અનિત્ય ઉપલબ્ધિત્વે એવ શ્રોત્રાદિ સંગમ પ્રયોજક. ત્યાં અનિત્ય ઉપલબ્ધિત્વ છે, ત્યાં જ શ્રોત્રાદિ વગેરે સાથેનો સંયોગ પ્રયોજક છે. એને અહંકારને પરમાત્મત્વ પ્રદાન વડે શ્રોત્રાદિ સંયોગ પ્રયોજક છે. નતુ પણ નિત્ય ઉપલબ્ધિત્વે, જે નિત્ય ઉપલબ્ધિત્વ આવ્યું ત્યાં આગળ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ પ્રયોજક. અગ્નિમાં જેવી રીતે ઉદકની અંદર અનિત્ય દગ્ધૃત્વ છે, એ માટે આ હાથ જે બળ્યો વગેરે એ જવાબદાર છે. અગ્નિમાં જે દગ્ધૃત્વ છે એના માટે કોઈ સંયોગની જરૂર નથી, એના સ્વરૂપથી જ છે. તેવી રીતે અહંકારમાં જે અનિત્ય ઉપલબ્ધિત્વ છે એના માટે શ્રોત્રાદિ સંયોગ આવશ્યક છે. પણ આત્મા નિત્ય ઉપલબ્ધિત્વ છે, એના માટે સ્વરૂપ જ આવશ્યક છે, એના માટે સંયોગ આવશ્યક નથી. એ કહેવામાં આવે. બરાબર.
स्वरूपस्य प्रयोजकत्वाश्रयः। 10वीं पाद में श्रोत्रात्वादि रूप इति श्रोत्रजन बुद्ध परिणाम रूप। श्रोत्रत्वादि रूप એટલે શું? શ્રોત્રને કારણે શ્રોતૃત્વાદિ રૂપ, શ્રોત્રેયને કારણે જે શબ્દાકાર વૃત્તિ જન્મી એને કારણે અહંકારમાં ઉપલબ્ધત્વ આવે. એ પ્રકારે અહંકાર ઉપલબ્ધા બને, નિરુશ્રોત્ર ના બને. એ શ્રોત્ર જ્યારે શ્રાવણી વૃત્તિ કે શબ્દાકાર વૃત્તિ જન્માવે એ દ્વારા અહંકારમાં અનિત્ય ઉપલબ્ધત્વ માટે આ શ્રોત્રાદિ પ્રયોજક બને. જ્યાં અનિત્ય ઉપલબ્ધત્વ છે ત્યાં પ્રયોજક જોઈએ. આ કિસ્સામાં શ્રવણ શ્રોત્ર. પછી નિત્ય ઉપલબ્ધત્વ છે ત્યાં સ્વરૂપ જ પ્રયોજક છે, ત્યાં બીજા કોઈ પ્રયોજકની કે સંઘની આવશ્યકતા નથી. ઓ ચાલો. प्रमाद अंतःकरण अवच्छिन्न चिद यत् संबंध यदि स्वस्वामी रूप अत्र संबंध है. यत् संबंधात् अनित्यम उपलब्धत्वम भवति. जेना संबंधથી પ્રમાતામાં અનિત્ય ઉપલબ્ધત્વ છે એ બુદ્ધિ પરિણામ છે. તો યત સંબંધાથી સ્વસ્વામિત્વાદિ રૂપ અત્ર સંબંધ. સ્વ અને સ્વામી, સ્વ એટલે પોતાનું, ધનને સ્વ કહેવાય અને સ્વામી, સ્વામીને સેવક કહેવાય, પોતેને પોતાનું. એ પ્રકારનો સંબંધ છે. એવો સંબંધ અહીંયા આગળ ગણવો જોઈએ. કોને વચ્ચે? અનિત્ય ઉપલબ્ધાની અંદર એ પ્રકારનો સંબંધ ગણવો જોઈએ. જે હોય સ્વ અને સ્વામી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. हरि ओम.